નમસ્કાર. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો મોટો ભાંડાફોડ. વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી. રેડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા. હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થતો હોવાનો ખુલાસો. ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેવાલાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું. ક્વોલિફાઈડ ડોક્ટર ન હોવા છતાં સારવાર કરતો હોવાનો આરોપ. રેડ દરમિયાન 3 સગર્ભા મહિલાઓ મળી. બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. એક મહિલા ફરાર. હાલ પોલીસે PCPNDT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું ડૉક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ. સાહેબ, એક રેડ કરવામાં આવી છે વરાછા. શું છે આખો મામલો? કોણ છે આરોપી? અને આ હોસ્પિટલ 2025માં આ જગ્યા પર અન્ય નામથી હોસ્પિટલ ખાતેથી નામી રેડ કરવામાં આવી છે. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામ ગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. પહેલા શું નામ હતું, અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.